માધાપરની લાયન્સ ક્લબના નવા હોદ્દેદારોની શપથવિધિનો શાનદાર સમારોહ માધાપર ખાતે યોજાયો હતો। માધાપર લાયન્સ ક્લબના પ્રમુખ તરીકે શ્રી હર્ષબિંદુ વૈષ્ણવ અને મંત્રી તરીકે શ્રી કિન્નર વરુની વરણી કરવામાં આવી છે। આ પ્રસંગે લાયન્સ ક્લબના માજી ગવર્નર શ્રી ભરત મહેતા વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા। શપથવિધિ ક્લબના આસિસ્ટન્ટ ગવર્નર શ્રી મીનાબેન મહેતાએ કરાવી હતી। આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની સાથે લાયન્સ ક્લબના હોદ્દેદારો તથા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। માધાપર લાયન્સ ક્લબ દ્વારા અનેક સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે। નવા વરાયેલા હોદ્દેદારો શ્રી વૈષ્ણવ તથા શ્રી વરુએ આ સેવા કાર્યોનું ફલક વિસ્તારવાની ખાતરી આપી હતી અને લાયન્સ ક્લબના માધ્યમથી સેવાનું યજ્ઞ વધારે વેગવાન બનાવવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે વિદાય લઈ રહેલા પ્રમુખ શ્રી ભરતભાઈ ભિંડે તથા નવા વરાયેલા પ્રમુખ શ્રી હર્ષબિંદુ વૈષ્ણવે ચંદડ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ લાયન હર્ષબિંદુ વૈષ્ણવ છે। આ વર્ષથી હું પ્રમુખ તરીકે નિમાણો છું અને હવે જે અમારા પરમેનન્ટ પ્રોજેક્ટ ચાલુ છે તદુપરાંતના જે ખૂટતા કામો હશે સમાજને સેવા કરી શકાય એવા એ અમે ચોક્કસપણે કરીશું અને મેક્સિમમ લાભ બધાને મળે તેવા કાર્યો કરીશું। માધાપરની અંદર આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે બધી રીતના પ્રોત્સાહન બાળકોને શિક્ષણ આપવું પ્રોત્સાહન આપવું એ બધે કાર્યો કરે છે। ભરત ભિંડે, લાયન્સ ક્લબ ઓફ માધાપર, આઉટગોઈંગ પ્રેસિડેન્ટ। આજે લાયન્સ ક્લબ ઓફ માધાપરની નવા પ્રમુખના ઇન્સ્ટોલેશનનો પ્રોગ્રામ છે માધાપરમાં અને લાયન્સ ક્લબ છેલ્લા 17 વર્ષથી માધાપર અને આજુબાજુના ગામોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, જેમાં આ વખતે વૃદ્ધાઓ અને પ્રવાસ, ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, બ્લડ બેંક, આઈના ઓપરેશન જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ લાયન્સ ક્લબ કરે છે અને ઓક્સિજન સેવા, એમ્બ્યુલન્સ સેવા અને આજે અમારા નવા પ્રમુખ શ્રી વૈષ્ણવભાઈ નવા પ્રમુખ તરીકે ચાર્જ લેશે અને કિન્નરભાઈ શ્રી સેક્રેટરી તરીકે ચાર્જ લેશે।